અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 12 ધ્વનિમાં આજે આપણે વાત કરવાના છીએ જુદા જુદા માધ્યમમાં ધ્વનિની ઝડપ જે છે કેવી હોઈ શકે. તો સૌથી વિશેષ જો વાત કરીએ તો ધ્વનિ એક ચોક્કસ ઝડપથી ગતિ કરે છે. ચોમાસામાં વાદળોની ગર્જનાનો અવાજ વીજળીના ઝબકારા કરતાં થોડો મોડો સંભળાય. તેથી આપણે એ નિષ્કર્ષ તારવી શકીએ કે ધ્વનિનો જે વેગ છે એ પ્રકાશના વેગની સાપેક્ષમાં બહુ જ ઓછો હોઈ શકે. ધ્વનિનો વેગ જે તે માધ્યમમાં પ્રસરણ પામે તેના ગુણધર્મ પર આધાર રાખે છે. આ હકીકત તમે આગળના ધોરણમાં શીખશો. ધોરણ 11 અને 12ની અંદર ફિઝિક્સમાં તમારે આ બધી વિગત જે છે એ ડિટેલમાં શીખવાની આવશે. કોઈ માધ્યમમાં ધ્વનિનો વેગ માધ્યમના તાપમાન પર આધાર રાખે છે. આ લાઈન ખાસ યાદ રાખશું. તાપમાન જે છે એ વધશે તો વેગ જે છે એ પણ વધશે, તાપમાન ઘટતા વેગ પણ ઘટી જશે. ધ્વનિની ઝડપ ઘનથી વાયુ અવસ્થા તરફ જતાં ઘટતી જાય છે અને વાયુથી ઘન અવસ્થા તરફ આવતા વધતી જાય. કોઈ માધ્યમમાં તાપમાન વધારતા ધ્વનિની ઝડપ જે છે વધી જાય. ઉદાહરણ તરીકે ધ્વનિની હવામાં ઝડપ જે છે 331 મીટર પ્રતિ સેકન્ડ છે, જે 0 સેલ્સિયસ તાપમાને હોય. હવે તમે જ્યારે તાપમાન 22 સેલ્સિયસે મૂકી દો તો તેની ઝડપ જે છે એ 344 મીટર પ્રતિ સેકન્ડ થઈ જશે. અહીંયા તમને કોષ્ટકમાં જો જુઓ તો ઘન પદાર્થમાં એલ્યુમિનિયમ જે છે એનો વેગ જે છે એ છે 6420 મીટર પ્રતિ સેકન્ડ, નિકલ 6040, સ્ટીલ 5960, લોખંડ 5950, પિત્તળ 4700 અને કાચ જે છે ફ્લિન્ટ કાચ, જે આપણા ઘરની દિવાલોમાં કે આસપાસ તમારી પાસે ત્યાં મૂકેલો એકદમ ગાઢ કાચ હોય કે જેમાંથી આપણે આરપાર જોઈ શકતા નથી એવા ફ્લિન્ટ પ્રકારના કાચ જે છે એ 3980માં. પ્રવાહીની જો વાત કરીએ તો પાણીમાં તેનો વેગ જે છે 1531 મીટર પ્રતિ સેકન્ડ, શુદ્ધ પાણી હોય તો 1498, ઇથેનોલ 1207 અને મિથેનોલ જે છે 1103. વાયુ પદાર્થમાં જો વાત કરીએ તો હાઇડ્રોજન 1284 સૌથી વધારે, હિલિયમ 965, હવા 346 જે આ નોર્મલ છે, ઓક્સિજન 316 અને સલ્ફર ડાયોક્સાઇડ જે છે આવે છે 213 મીટર પ્રતિ સેકન્ડ ઉપર. તો આ કોષ્ટક તમારી માત્ર જાણકારી માટે છે, તેમાં કોઈ આપણને પ્રશ્ન પૂછતા નથી. પણ એક યાદ રાખવાનું કે તાપમાન વધે તો વેગ વધે છે, તાપમાન ઘટતા વેગ ઘટી જાય. નંબર 2, સોનિક બૂમ એટલે કે ધ્વનિ બૂમ જે છે એ શું છે? જ્યારે કોઈ પદાર્થ ધ્વનિની ઝડપ કરતાં વધારે ઝડપથી ગતિ કરે ત્યારે તેને સુપરસોનિક ઝડપથી ગતિ કરતો કહેવાય. ગોળીઓ જે છે, બુલેટ્સ જે બંદૂકમાં હોય છે, એ જેટ વિમાન વગેરે મોટાભાગે સુપરસોનિક ઝડપથી ગતિ કરતા હોય છે. જ્યારે ધ્વનિ ઉત્પાદક કેન્દ્ર ધ્વનિની ઝડપ કરતાં વધારે ઝડપથી ગતિ કરતું હોય ત્યારે તે વાયુમાં શોક વેવ ઉત્પન્ન કરે. આ શોક વેવમાં ખૂબ જ વધારે ઉર્જા હોય છે. આ પ્રકારના શોક વેવથી વાયુના દબાણમાં થતા ફેરફારના લીધે એક ખૂબ જ તીક્ષ્ણ અને પ્રબળ ધ્વનિ ઉત્પન્ન થાય છે, જેને ધ્વનિ બૂમ કહેવામાં આવે છે. સુપરસોનિક વાયુયાનમાં ઉત્પન્ન થતા ધ્વનિ બૂમમાં એટલી માત્રામાં ઉર્જા હોય છે કે તે બારીઓના કાચ તોડી શકે છે અને ક્યારેક ઇમારતોને નુકસાન પણ પહોંચાડી શકે છે. તો આને સંલગ્ન તમારી પાસે વિડીયો જે છે એ સાથે ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને આપેલા છે, તે તમે તમારી અનુકૂળતાએ જોઈ શકો છો, સમજી શકો છો. હિન્દીમાં છે એટલે તમને સમજવામાં અનુકૂળતા રહેશે. ઉપરાંત તે એનિમેટેડ ફોર્મેટ છે તો તમે તે પણ જોવામાં મજા આવશે. પ્રવૃત્તિ 12.5ની જો વાત કરીએ તો 12.11 નંબરની આકૃતિમાં બે સમાન પાઇપ છે અને પાઇપ જે છે તેમાં તમે ચાર્ટ પેપરની મદદથી આવા પાઇપ બનાવી શકો છો, કાગળની મદદથી. પાઇપોની લંબાઈ પૂરતી હોવી જોઈએ, ચાર્ટ પેપરની લંબાઈ જેટલી જ રાખવાની છે. દિવાલની નજીક ટેબલ પર એક વ્યવસ્થિત ગોઠવવાના એક પાઇપ ખુલ્લા છેડા સાથે ઘડિયાળ મૂકો, જ્યારે બીજા પાઇપ પાસે તમારે ઘડિયાળનો ધ્વનિ સાંભળવાનો પ્રયત્ન કરવાનો છે. બંને પાઇપોની સ્થિતિ એવી રીતે ગોઠવો કે જેથી તમને ઘડિયાળનો અવાજ સ્પષ્ટ સંભળાય. બની શકે તમે બંને વચ્ચે 45 અંશનો ખૂણો જે છે એ રાખવાનો પ્રયત્ન કરશો. હવે આપાત કોણ અને પરાવર્તન કોણ માપો અને તેમની વચ્ચેનો સંબંધ ચકાસો. તો બંને જે છે સરખે સરખા મૂલ્યના આવશે. જમણી બાજુની પાઇપને તમે ઉર્ધ્વ દિશામાં થોડે ઊંચે સુધી લઈ જાઓ અને જુઓ કે શું થાય. તો ઘડિયાળના સ્થાને કંપિત અવસ્થામાં રાખેલો મોબાઈલ ફોન પણ તમે ઉપયોગ કરી શકો વાઇબ્રેટ મોડ ઉપર. તો આ પ્રકારની કંઈક આકૃતિ તમારી પાસે બને. તેમાં દિવાલ છે, આ ટેબલ, અને અહીંયા તમે ઘડિયાળ મૂકી છે, એમાં તમે ટીક ટીક અવાજ જે છે સાંભળો છો. અહીંયા એક્ઝેક્ટ 45નો ખૂણો બને. તો આપાત કોણ અને પરાવર્તન કોણ જે છે સામસામે વિરુદ્ધ દિશાના હોય, સમાન મૂલ્યના હોય. અહીંયા તમે જો સાંભળો તમને ટકટકનો અવાજ જે છે ચોખ્ખે ચોખ્ખો સંભળાતો હોય. રાત્રે તમે જો હાથમાં ઘડિયાળ પહેરીને સૂતા હશો તો પણ તમને નીરવ શાંતિમાં ઘડિયાળનું જે ટકટક છે તમને ચોખ્ખું સંભળાતું હોય. ઇવન તમારી દિવાલ ઘડિયાળ જે છે ઘરની, એમાં પણ તમને અવાજ જે છે ટકોરા એ ચોક્કસ સંભળાતા હોય છે. પછી તમારી પાસે મહત્વનો પ્રશ્ન આવે છે પડઘો એટલે કે ઇકો, જેના સંલગ્ન વિડીયો પણ તમારી સાથે આ ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને આપેલો છે. તમે તે પણ જોશો અને સમજવાનો પ્રયત્ન કરશો. જો આપણે યોગ્ય પરાવર્તક વસ્તુ જેવી કે ઊંચી ઇમારત અથવા તો પહાડની નજીક જોરથી બૂમ પાડીએ કે તાળી પાડીએ તો થોડા સમય પછી તે જ ધ્વનિ આપણને ફરી સંભળાય. હવે તમે ધ્વનિ સાંભળતા આ ભાગને તમે કહેશો પડઘો.
આપણા મગજમાં ધ્વનિની સંવેદના જે છે લગભગ 0.1 સેકન્ડ સુધી રહેતી હોય છે. પડઘો સ્પષ્ટ રીતે સંભળાય તે માટે મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચે ઓછામાં ઓછો 0.1 સેકન્ડનો સમયગાળો ચોક્કસ હોવો જોઈએ. આ આપેલ તાપમાન જેમ કે 22 સેલ્સિયસ પર ધ્વનિનો વેગ તમે લીધો તો 344 મીટર પ્રતિ સેકન્ડ, તો ધ્વનિ જે છે તેના અવરોધક સુધી જવા અને પરાવર્તન પછી શ્રોતા સુધી પહોંચવા વચ્ચેનો સમયગાળો જે છે એ 0.1 સેકન્ડ કે તેથી થોડો વધુ હોવો જોઈએ. આમ શ્રોતાથી પરાવર્તક સપાટી સુધી જવા તથા પાછા આવવા માટે ધ્વનિ દ્વારા કપાયેલ કુલ અંતર જે છે એ ઓછામાં ઓછું 344 મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા 0.1 સેકન્ડ લેતા 34.4 મીટર જેટલું હોવું જોઈએ. એટલે કે બંને વચ્ચે ઓછામાં ઓછું 17.2 મીટરનું અંતર હોવું જોઈએ, તો તમે આ જે પડઘો જે છે એ તમે સાંભળી શકો વ્યવસ્થિત. કારણ કે આ અંતર જે છે હવાના તાપમાન સાથે ક્યારેક બદલાય, તાપમાન સાથે ધ્વનિનો વેગ પણ બદલાય છે, જે તમે આગળ ઉપર વાંચ્યું સમજ્યા છો. તો ધ્વનિના વારંવાર થતા પરાવર્તનના કારણે આપણને એકથી વધારે વખત પડઘો સંભળાય, જેને આપણે ઇકો કહીએ છીએ. વાદળોના ગડગડાટનો ધ્વનિ પણ તમે ઘણી વખત પરાવર્તક સપાટી જેમ કે વાદળો તથા જમીન પરથી વારંવાર પરાવર્તન પામતા એ ઉત્પન્ન થતો હોય છે ઇકો. તો પડઘો જે છે એ ઘણી વખત તમારા કાન સુધી આવે તો તમે તેનો અવાજ જે છે પછી સ્પષ્ટ સાંભળી શકતા નથી. આવું તમે જ્યારે તમારા શેરી મહોલ્લામાં કોઈ મ્યુઝિક સિસ્ટમ કે સાઉન્ડ સિસ્ટમ રાખે ત્યારે પોતે જે વક્તા છે, બોલનાર વ્યક્તિ, એ પ્રથમ પોતાનું માઇક જે છે ચેક કરતા હોય છે કે આ રીતે હલો 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 હલો, માઇક ટેસ્ટિંગ 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 1 2 3 1 2 3 1 2 3. તો આ રીતના જે ઇકો પડતા હોય છે ઇકો તમે સાંભળી શકો છો. ઘણી વખત ગાતા ગાતા કલાકાર પણ જે છે અમુક અવાજને પોતે, અમુક શબ્દને પોતે બહાર આપવા માટે ત્યાં ઇકોનો પ્રયોગ કરતા હોય છે. તો ઘણી બધી સિસ્ટમ હાલમાં મ્યુઝિક સિસ્ટમ સાથે અવેલેબલ થતી હોય છે, જેના સંલગ્ન વિડીયો તમે ખાસ જોઈ લેશો. પછી મહત્વનો આપણી પાસે ટોપિક આવે છે અનુરણન, રિવર્બરેશન. કોઈ મોટા ઓરડામાં ઉત્પન્ન થતો ધ્વનિ દિવાલો પરથી વારંવાર પરાવર્તન પામવાના લીધે લાંબા સમય સુધી જળવાઈ રહે અને જ્યાં સુધી તેની તીવ્રતા ખૂબ ઓછી ન થાય ત્યાં સુધી આ વારંવાર જે ઘટના ઘટે છે એને આપણે પ્રબળ ધ્વનિ મળે તેને કહીએ છીએ અનુરણન. કોઈ સભા મંડપ કે મોટા હોલમાં વધારે પડતું અનુરણન અનિચ્છનીય હોય છે. તમે જ્યારે પણ તમારી શાળાના સભાખંડમાં જ્યારે કોઈ કાર્યક્રમમાં સ્પીકર મૂકીને જ્યારે માઇક ઉપરથી કોઈ વક્તા બોલતા હોય ત્યારે એ પોતે પોતાનો અવાજ જે છે, માઇકનો અવાજ તમને ધીમો રાખવાનું કહે છે. કારણ કે વક્તાને પોતાનો જે અવાજ છે એ સામો આવતો સંભળાતો હોય ત્યારે પોતે એ અનુભવે છે કે અવાજ ખૂબ વધારે છે, તો તરત તમને કહેશે કે તમે અવાજ તમારો ધીમો રાખો. આપણે ક્લાસીસ પર જ્યારે ભેગા થઈએ ત્યારે સવારમાં પંખા અને બારી બારણા બધું બંધ કરી દઈએ ત્યારે હોલ જે છે એ હોલમાં આપણને પડઘો સંભળાતો હોય છે. ઇવન 3 માળ ઊંચી ઇમારત હોવા છતાં પણ અવાજ જે છે બોલનાર વક્તા તરીકે મારો અને તમારો પણ અવાજ જે છે એ છેક સુધી નીચે આવતો હોય છે. તમે ધીમે ધીમે જો વાતો કરશો તો શક્યતા છે કે અવાજ જે છે એ નીચે નથી જતો, પણ જ્યારે તમે બોલશો ત્યારે અવાજ જે છે બાજુમાં પણ ખુલ્લી જગ્યા અને હોલ હોવાના લીધે અવાજ પાછો પડઘાય છે અને પછી છેક સુધી ત્યાં રહેશે અને જ્યાં સુધી તેની તીવ્રતા ઓછી ન થાય ત્યાં સુધી આપણને આવતો રહેતો હોય. આવી રીતે વારંવાર જો બોલબોલ કરીએ અને અવાજ કરીએ તો પછી એનું અનુરણન થાય અને તે આપણા કાન માટે અનિચ્છનીય બને, ઘોંઘાટના સ્વરૂપમાં તે આવી જાય છે. તો આ વસ્તુને અટકાવવા માટે મોટાભાગે હોલની છત અને દિવાલો પર ધ્વનિ શોષક પદાર્થો જેવા કે દબાવેલ કોઈ ફાઇબર બોર્ડ છે કે રફ પ્લાસ્ટર છે અથવા તો પછી કોઈ જાડા પ્રકારના પડદા લગાવવામાં આવે. સીટો પણ જે છે એવી પસંદ કરવામાં આવે કે જે પોતે આ પ્રકારના અવાજને પોતાનામાં શોષી લેતા હોય છે. એક ઉદાહરણ તમને આપ્યું છે દાખલા તરીકે, જેમાં એક વ્યક્તિ પોતે એક પર્વત પર અથવા તો એ ભેખડ પાસે જઈને તાળી પાડે, તેની 2 સેકન્ડ બાદ તેનો પડઘો સંભળાય. ધ્વનિનો વેગ 346 મીટર પ્રતિ સેકન્ડ લઈએ તો આ ભેખડ અને વ્યક્તિ વચ્ચેનું અંતર કેટલું હોય? તો ધ્વનિનો વેગ છે તમારી પાસે 346 મીટર પ્રતિ સેકન્ડ છે. પડઘો સંભળાવવા માટે લીધેલ સમય તમારી પાસે 2 સેકન્ડ છે. તો ધ્વનિ દ્વારા કપાયેલું અંતર તમારી પાસે ત્યાં આવશે v × t, એટલે કે 346 × 2 બરાબર 1730 મીટર. તો 2 સેકન્ડ બાદ પડઘો પાછો આવે છે તો તમારે 1730 ભાગ્યા 2 કરી દેવાના. તમારો જવાબ થઈ જશે 865 મીટર જેટલું અંતર હશે આ બંને વ્યક્તિઓ વચ્ચે. તો વિડીયો જે છે આપણે વ્યવસ્થિત સમજી લઈશું, જોઈ લઈશું. પાઠની અંદર તમારે જે છે એ પૂરક વાંચન કરી લેવાનું છે. ઇન્ટેક્સ ક્વેશ્ચન તમારી પાસે જે આમાં આવે છે એ ઓલરેડી આપણે લખવા આપેલા છે, તો તમે તે પણ સવાલના જવાબ જે છે યાદ રાખવાનો પ્રયત્ન કરશો. કોઈ શાબ્દિક સંકલ્પના તમને જો ખ્યાલ ન આવે તો તમે તે ચોક્કસ ક્લાસીસ પર રૂબરૂ જણાવી શકો છો અથવા વોટ્સએપ કોમેન્ટ કરી શકો છો. ઉપરાંત ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને આપેલા વિડીયો લિંક જે છે તમે તે જોવાનું ન ચૂકશો અને તેમાં જે માહિતી તમને આપવામાં આવી છે એને શક્ય હોય ત્યાં સુધી યાદ રાખવાનો પ્રયત્ન કરશું. વિડીયો જે છે શરૂઆતથી અંત સુધી વ્યવસ્થિત જોઈ લઈશું.